आधी रोटी खाएंगे, देश को बचाएंगे, गली गली में नारा है, हिंदुस्तान हमारा है। 1 2 3 4 एक साथ वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। બધા
કોઈ આપની પાસેથી અજાણ્યાને આપણા બનાવવાનું શીખે કોઈ આપની પાસેથી તો મુકેશભાઈ સાહેબની વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રયત્ન કરે. આ 78માં સ્વાતંત્ર્ય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ઉપર આપણા શાળા વતી સર્વનું સ્વાગત છે. ગામમાંથી પધારેલ ખાસ એસએમસી અધ્યક્ષ પ્રકાશભાઈ, એસએમસી સભ્યો મુકેશભાઈ, ભૂપેન્દ્રભાઈ તથા ગામના વડીલો વિરસન કાકા, લીલાભાઈ, રમેશભાઈ, અર્જુનભાઈ, કમલેશભાઈ સર્વ તથા પધારો સાહેબ. ગોપાલભાઈ સાહેબ તથા જે બહેનો પધાર્યા છે તે સર્વનું આ શાળા પરિવાર વતી હું હૃદયથી સ્વાગત કરું છું. આજનો દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે લગભગ આપણે બધા અહીંયા બેઠા છે બધાના આઝાદી પછીનો જન્મ છે. જે અંગ્રેજોની ગુલામી છે એ આપણે જોઈ નથી, કારણ કે એ બહુ પીડાદાયક અને ત્રાસદાયક. અમે જીવનમાં ઓછા પૈસા હોય તો ચાલે, પણ આપણે આઝાદ આપના બાળકનું નામ જન્મ થાય ત્યારે પંચાયતમાં નોંધણી કરાવી અને રેશન કાર્ડમાં દર બુધવારે તાલુકા પંચાયતમાં દાખલ થતું હોય છે, તો ત્યાં તમારે જન્મના પ્રમાણપત્રના આધીન ત્યાં નામ દાખલ કરાવવું, જેના લીધે કોઈ બાળક શિષ્યવૃત્તિથી વંચિત ના. બીજો, આધાર કાર્ડ અપડેટ નથી હોતી તો પણ ઘણા બાળકને શિષ્યવૃત્તિ નથી પડતી. એટલે ઘણા જાગૃત વાલી આપણે બનીએ. આપણા બાળકના બેંકની અંદર હોય છે BOB ઈડર, કુકડિયા, બેંક ઓફ બરોડા, એ બેંકની અંદર આધાર કાર્ડનું ઓપરેશન હોય છે. બાળક એકદમ નાનું હોય, તારીનો ફોટો હોય, જેમ મોટું થાય 6-7 વર્ષનો પછી તો એના પછી એનો અપડેટ કરાવવું પડે છે, તો આપણે એ કરાવી લેવું. ત્રીજું, એ જ્યારે એક ધોરણમાં નપાસ હોય તો પણ એની શિષ્યવૃત્તિ નથી પડતી, બહુ હાજરી ઓછી હોય તો પણ નથી પડતી. બંને મુકેશભાઈ સાહેબ અધ્યક્ષ જે વરણી કરી એમનો પણ હું આ તબક્કે આભાર માનું છું. અને હવે એમની હાજરીમાં આપણે કાર્યક્રમ આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો શાબ્દિક સ્વાગત તો થયું, હવે એક સ્વાગત ગીત એ ધોરણ 6 અને 7ની બાળાઓ ગુડિયા પ્રાથમિક શાળા, જેના શબ્દો છે સાસો કી સરગમ. ધોરણ 6-7ની બાળાઓ સાસો કી સરગમ સ્વાગત ગીત. સારી વાતો આપણે કરીએ કે આટલા સારા કર્યા, પણ સાથે સાથે આ વખત એક ખરાબ વસ્તુ પણ બની છે કે કોઈ દિવસ ના થાય એવી ઐતિહાસિક ઘટના કે આપણી શાળામાં ચોરી પણ થઈ. આવું કોઈ દિવસ બન્યું નથી, પણ આ પહેલવેલી ઘટના એવી બની હતી કે આગળ રોડ છે ને પાછળ નદી છે, કોઈ જોવે નહીં, રાતના મોડો સમય હોય અને ચોરોનો તો એવું કોઈ હોય નહીં કે આનાથી પાપ લાગેગા. પણ જે દિવસ ચોરી થઈ એ દિવસે બીજા દિવસ અમે 2 દિવસ તો અમારા પોલીસ સ્ટેશનમાં આખા બગડ્યા હતા. પ્રકાશભાઈ એ આખી આની ફરિયાદ દાખલ કરી હતી, આપણે એસએમસી અધ્યક્ષ છે, સાથે ગોપાલભાઈ સાહેબને બધા જ અહીંયા હાજર હતા. પોલીસોનું પંચનામું બધું 2 દિવસ આખા અમારું કામ આખું મૂકીએ. હું તો એમાં જ બરાણો હતો, પણ એ દિવસે અમે બાળકોને કીધું હતું કે આ આરોપીઓ જે છે જેને ચોરી કરી છે એ પકડાઈ જશે. એનું કારણ છે કે હંમેશા માણસ પૂન કરતો હોય છે તો એ પૂન સૌથી સારામાં સારું પૂન એ કહેવાય કે નાના જે બાળક છે એને જમાડીએ. આપણા જિલ્લા સદસ્ય જે અંશુયાબેન છે, એમને એક દિવસ ફોન આવ્યો કે સાહેબ મારી ઈચ્છા છે ને મારા તરફથી તમારી શાળામાં કેટલા બાળક છે, બધા બાળકને મારે એક આઈ કાર્ડ બનાવવું છે. તો ટોટલ ખર્ચો એ બેને આપ્યો છે અને એમના તરફથી આપણા શાળાના દરેક બાળકને 125 બાળકો છે, દરેક બાળકને આઈ કાર્ડ એમના તરફથી ફ્રી ઓફમાં ભેટ મળેલ છે. બેન માટે એકવાર તારીખ આપી. ચાલુ સાલે આવા જે ફાયદા છે કે એ વધારાના આપણા ખર્ચો એટલો બચે. આજે એ કાર્ડ તમે પ્રાઇવેટ બનાવવા જાઓ તો ઓછામાં ઓછા 50 રૂપિયા, તો આપણે બાળકને ઘરે એ પણ ઘરે આવે એટલે એ આઈ કાર્ડ કાઢી નાખે, મૂકી દે હરકો. કારણ કે એ જેટલો હશે અમે એના પર ધોરણ નથી લખ્યું, કારણ કે
બાળક જેમ પાસ થાય મોટું થાય છતાં એ કાર્ડ એમને એમ ચાલે. એની જન્મ તારીખ છે, એનો જીઆર નંબર છે. આના ઘણા ફાયદા છે. દાખલા તરીકે પ્રવાસ ગયા હોય કે બીજી કોઈ પણ જગ્યાએ ગયા હોય તો એ જે જગ્યાએ ગયેલા છે જળે જ જીવન. આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં કામ લાગે છે. ઉપરાંત પાણી નાહવા, કપડાં, વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં કામ લાગે છે. મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે, ફૂલ છોડ ન ઉગે, પશુ પક્ષી પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે. सुहाना पढ़ती हूँ। आज मैं स्वतंत्रता दिवस पर आपको कविता सुनाऊंगी। न जाने कितने वीरों ने अपनी जान कुर्बाई है, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई है। ये धरती भी हमारी, आकाश भी हमारा, पर ब्रिटिश के शासन तुम कुछ भी नहीं हमारा था। मंगल भगत आजाद सबने लड़ी लड़ाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। न जाने कितने वीरों ने अपनी जान कुर्बाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। शुरू समय था जब ये भारत सोने की चिड़िया कहलाता था, यही देखकर इसे विदेशी हर हथियारा चाहता था। अंग्रेजों के छक्के छुड़ाकर लक्ष्मीबाई ने जान गंवाई, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। जय આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણને અને પૃથ્વી પરના આટલા જીવોને જીવન
પાણી વિના આપણે કોઈ પણ પાણી વિના આપણે કોઈ પણ જીવનની અસ્તિત્વની કલ્પના જાણી શકતા નથી. પૃથ્વી એ આજ સુધીનો એકમાત્ર એવો ગ્રહ છે જેમાં જીવન અને પાણી છે. પૃથ્વી 71% પાણી ધરાવે છે. તેમાંથી માત્ર 2.5% તાજું પાણી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આજે આપણે જે તાજા પાણીનો ઉપયોગ કરીએ છીએ તે કદાચ પૃથ્વી પર જીવનની શરૂઆતથી જ છે. પાણી આપણા માટે કેટલું મૂલ્યવાન છે. હવા, પાણી અને ખોરાક વિના જીવન શક્ય નથી. 22 માર્ચ 1993ના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે અલગ અલગ થીમ સાથે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પૃથ્વી પર જીવન ચાલુ રાખવા માટે અને પાણી બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. જય હિન્દ. તે હોઠે આવે ને પછી શબ્દો બની જાય છે. તો સુંદર મજાનું વક્તવ્ય લઈને આવે છે દલજી વાઘેલા, ધોરણ 6, મુગટલાલ બાવીસી. આજે મુંગટલાલ બાવીસી વિશે થોડું કહે. મુંગટલાલ બાવીસીનો જન્મ 1934માં થયો હતો. તેમનું પિતાનું નામ પોપટલાલ હતું. તેમની માતાનું નામ મીરાબેન હતું. તેમનું ગામ લીંબડીજી સુરેન્દ્રનગર હતું. તેઓને નાનપણથી ઇતિહાસ વિશે કામ કરી હતી, જેથી તેઓને 12મામાં 1 નંબર લાવ્યો હતો. જય હિન્દ, ભારત.